નાયક સ્વરૂપ પ્રકાશક, પેજ નંબર 372, પ્રવચન નંબર 29. છે એમ તો તોય 10 લક્ષણ પર્વ પૂરા થશે એટલે પૂરું થશે એવું લાગે છે. ચાર હજી પ્રવચન બાકી છે. 6, 7, 8, 9, 10, 5 પ્રવચન ચાલુ કર્યું ત્યારે એમ થયું કે આ તો પૂરું ક્યાં થાય ન શકે. એને છે ને કઈ પાલીતાણાની માનતાવાની હતી. હવે એની બેબી ને તો એ 3 વર્ષ થઈ ગયા, પોણા 3 વર્ષ થઈ ગયા, હજી સુધી પામી નથી કારણ કે લોકડાઉન હતું ને હતું. તો હવે અમે નક્કી કર્યું ને એટલે અમે કીધું પહેલા પાલીતાણા જશું, પછી આપણે એક દિવસ રાજકોટ રહીશું અને પછી આપણે અહીંયા જશું મોરબી. એટલે બધું લીધું. હવે અમે તો અમારું તો મોરબીનું કામ થવાનું નથી, પણ ત્યાં કે હવે મેં તો નક્કી કર્યું છે, હું તો હવે જવાની છું. એ કે મારે તો હવે એકવાર નક્કી કર્યું એટલે હવે ઈ એનો વર ઈ 2 જણ આવે છે. એટલે એ લોકો ઉતરશે ને પછી સીધા એરપોર્ટ થી પાલીતાણા આવી જશે. એટલે મેં કીધું એરપોર્ટ થી કોઈ લઈ લે ને સ્નેહાનાથમાંથી તો, કારણ કે પછી તો એ લોકો પાલીતાણા થી પાછા આવશે એટલે પાછા સીધા એ લોકો તો ફ્લાઇટ પકડીને વયા જશે. ક્યારે આવવાના છે એરપોર્ટ ઉપર? ફ્રાઈડે, શુક્રવારે હું ફ્લાઇટ નો ટાઈમિંગ આપી દઈશ. અચ્છા. અને જે કોઈ આવવાનું હોય ને તો એનો ફોન નંબર આપશો ને તો સ્નેહા ફોન કરશે કે ભાઈ હું આવી ગઈ છું, તો એ હાથમાં એટલે ખબર પડે કે આની પાસેથી લઈ લે. એટલે એ લોકો તો પછી બહાર જ નીકળશે ને રાજકોટ? એ લોકો તો બહાર નીકળી ગાડીમાં બેસીને સીધા પાલીતાણા જ વ્યા જશે. અચ્છા. એ લોકો રાજકોટ રહેવાના જ નથી. આ પર્યુષણ પર્વાધિરાજ ચાલે છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. અભેદ એવા પોતાના શુદ્ધ આત્માની ચારે તરફથી ઉપાસના કરવી, આરાધના કરવી, તેને પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. આ આરાધનના દિવસો છે. આરાધનના 2 પ્રકાર છે, એક સવિકલ્પ અને એક નિર્વિકલ્પ. નિર્વિકલ્પ જ્યાં સુધી ન થાય, ભેદ જ્ઞાનમાં અભેદ તરફ ન જવાય ત્યાં સુધી પણ એને સવિકલ્પ આરાધન કરવી જોઈએ કે એવું હું કે આવો હું છું ને આવો હું નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એટલે 270 કળશ છે ને, પછી ગદ્ય આવે છે અમૃતચંદ્ર આચાર્યનું. દ્રવ્ય ન ખંડિયામી, ક્ષેત્રે ન ખંડિયામી, કાલે ન ખંડિયામી, ભાવે ન ખંડિયામી આવે છે. એના ઉપરથી કે છે એની અભેદ ભાવના કરવાની. 10 લક્ષણમાં 6થો દિવસ ઉત્તમ સંયમ. આ અગત્યનું છે કે ભેદ જ્ઞાનમાં અભેદ તરફ ન જવાય. ભેદ જ્ઞાન નો અર્થ જ અભેદ નું જ્ઞાન ભેદ જ્ઞાન કહેવાય. એટલે આત્મા દેખાય ને બીજું કઈ ન દેખાય એનું નામ ભેદ જ્ઞાન. તો એ અભેદમાં ન જવાય ત્યાં સુધી સવિકલ્પ આરાધના કરવી જોઈએ. એટલે શું કરવું? બરોબર કે ભાઈ ભેદ જ્ઞાન ચાલુ રાખવાનું, સવિકલ્પ ભેદ જ્ઞાન, ને પછી નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય કે હું આવો છું એમ. એટલે હું આત્મા છું એમ અજપા જાપ એમ કઈ કે છે ને, અજપા જાપ એટલે કે તમારે જપવું ન પડે. તમારી પરિણતિમાં એવું રહે જ કે હું આત્મા છું, હું જ્ઞાયક છું. બરોબર. 10 લક્ષણ 2 લીધું છે, આવો હું છું ને આવો હું નથી. અસ્થિ નાસ્તિ અનેકાંત એટલે સમ્યક એકાંત, એમાં રહેવાનું. સવિકલ્પ આરાધના સમ્યક એકાંતમાં થાય છે અને નિર્વિકલ્પ આરાધના અનેકાંતોપી અનેકાંત, સમ્યક એકાંત પૂર્વક અનેકાંત. સમ્યક અનેકાંત. અનેકાંતોપી અનેકાંતિ ફળ. સવિકલ્પ આરાધના સમ્યક એકાંત. અસ્થિ નાસ્તિ અનેકાંત એટલે સમ્યક એકાંત માં થાય છે. અને નિર્વિકલ્પ આરાધના સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત. સ્વપ્રકાશકમાં તમે આવો ને એ સમ્યક એકાંત થયું, અને કથનચિત સ્વપર પ્રકાશક નિશ્ચયમાં આવ્યા, આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યા. તમારું પ્રયોજન તો થઈ ગયું પૂરું. એમાં બાકીની બધી વાત જાણવાની છે. નિર્વિકલ્પ આરાધના સ્વપ્રકાશક એટલે આનંદ મૂર્તિ, એને જોતા કથનચિત નિશ્ચય સ્વપર પ્રકાશક આવ્યું એટલે આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો.
બરોબર. તો એમાં તમારું પ્રયોજન તો સિદ્ધ થઈ ગયું ને, આનંદ આવ્યો, એ જ પ્રયોજન હતું ને. દરેક જીવ દુઃખ ને ઈચ્છતા નથી ને સુખ ને ઈચ્છે છે. પછી બાકીની જે વાત છે વ્યવહાર સફળ પ્રકાશક ને ફળરૂપ સફળ પ્રકાશક, એ જ્ઞાન પ્રધાન વાત છે. આ દ્રષ્ટિ પ્રધાન થઈ, એ જાણવાની અપેક્ષા છે અને આ લક્ષ કરવાની અપેક્ષા. બરોબર. એટલે આ જે લેખો મેં સવિકલ્પ આરાધના, અસ્થિ નાસ્તિ અનેકાંત, એટલે સમ્યક એકાંતમાં થાય છે, અને નિર્વિકલ્પ આરાધન છે એ સમ્યક એકાંત પૂર્વક સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંતમાં થાય છે. કળશમાં આવ્યું ને તેથી શું, 20 કળશ આવે ને એમાં એમ કે નિશ્ચયથી આવો છું ને વ્યવહારથી આવો છું એમ, પણ કે તેથી શું એટલે સ્વભાવમાં આવું એમ. સ્વભાવમાં આવું એટલે સમ્યક એકાંતમાં આવું. નિશ્ચય નહીં નો પક્ષ નહીં અને વ્યવહાર નહીં નો પક્ષ નહીં, પણ સ્વભાવથી ગ્રહણ, સ્વભાવને ગ્રહણ કરવા. બરોબર. 10 લક્ષણમાં છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મનો છે. આત્મ સ્વભાવની શ્રદ્ધાપૂર્વક શરત એ છે આ આત્મા જેવો છે એનું શ્રદ્ધાન અને એના અનુભવ જ્ઞાન એ પૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધાપૂર્વક અશુભ ભાવને છોડીને છકાઈ જીવની રક્ષાનો શુભ રાગ હોય છે, તેને વ્યવહાર સંયમ ધર્મ કહેવાય છે. આ રીતે આજે કુદરતી ઉત્તમ સંયમ ધર્મનો દિવસ છે અને આપણી છઠ્ઠી ગાથાની પૂર્ણાહુતિ લગભગ આજે થઈ જશે એવો દિવસ છે. હવે આમાં જે કીધું ને છકાઈની રક્ષાનો શુભ રાગ, એ પ્રાણી સંયમ કહેવાય. અને 5 ઇન્દ્રિય ને છઠ્ઠા મન ઇન્દ્રિય જ્ઞાન એને સંયમમાં લેવું એ ઇન્દ્રિય સંયમ કહેવાય. એટલે 12 પ્રકારના સંયમ ધર્મ વ્યવહાર હોય છે. બરોબર. છકાઈનો શુભ રાગ એટલે ઇન્દ્રિય સંયમ. હા, પ્રાણી સંયમ અથવા ઇન્દ્રિય અલગ પ્રાણી સંયમ કહેવાય, છકાઈ જીવની રક્ષા. હા. અને 5 ઇન્દ્રિય ને છઠ્ઠું મન એને સંયમમાં રહ્યો ને એના, બરોબર, તો એને ઇન્દ્રિય સંયમ કહેવાય. ઓલું પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ એટલે 12 પ્રકારના સંયમ ધર્મ થયા, વ્યવહાર સંયમ ધર્મ. બરોબર. અને નિશ્ચય સંયમ ધર્મમાં આત્મા જેવો છે એવું શ્રદ્ધાન, એના અનુભવરૂપ જ્ઞાન પૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકી અને આત્મામાં એકાગ્ર થવું એટલે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે થવું. બરોબર. એ પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. ઉત્તમ એટલે સમ્યક દર્શન પૂર્વક. હવે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્ર હોય છે, તો ચારિત્ર પહેલા સમ્યક દર્શન ને જ્ઞાન કેમ પ્રગટ થાય ને કેને પ્રગટ થાય અને શું વિધિએ પ્રગટ થાય એની ચર્ચા ચિંતવન એનો સ્વાધ્યાય ચાલે છે. સમ્યક દર્શન એ એકડો છે, ચારિત્ર એ બગડો છે. હવે એકડાની ખબર ન હોય અને બગડાની આરાધના કરે તો ક્યાંથી એમાં એનો અંત આવે ભાવનો. બરોબર. આ ભાઈનો ટિપિકલ આ છે ડાયલોગ. 10 ધર્મની જરાક વાત કરી અને તરત જ એમ કે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્ર હોય છે, પણ ચારિત્ર પહેલા સમ્યક દર્શન હોય. સમ્યક દર્શન ને જ્ઞાન પ્રગટ ન થાય તો ધર્મની શરૂઆત ક્યાંથી થાય. બરોબર. એટલે મોક્ષ મહેલ કી પ્રથમ સીડી જે 6 ઢાળામાં આવે છે ને, એ સૌથી પહેલા ઈ ધર્મ હોય, પછી ઈ ધર્મ ને આશરે બીજા ધર્મ હોય. ઈ નો હોય ને બીજા ધર્મની આરાધના કરે છે દ્રવ્યલિંગી મુનિ, જ્ઞાનની આરાધના કરે ને ચારિત્રની, તો ઈ આરાધના નથી. બરોબર. થોડું ઉપરથી પહેલું લઈ લઈએ કે આચાર્ય ભગવાનને શરૂઆત કરતા એમ કહ્યું, શિષ્યનો પ્રશ્ન છે કે આ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને એનો અનુભવ કેમ થાય. આ 2 પ્રશ્ન પૂછ્યા છે. ત્રીજો પ્રશ્ન આ 6 દ્રવ્ય કેવો છે, 9 તત્વ કેવા છે, લોકોનો વિભાગ શું છે
લોકનો વિભાગ શું છે, નારકીના જીવનનું આયુષ્ય કેટલું, સ્વર્ગ ક્યાં છે, એ કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. પ્રશ્ન નથી પૂછ્યો એનું કારણ છે કે જે જ્ઞાન એને ન જાણતું હોય એનો પ્રશ્ન મારે શું પૂછવો, અને જે જ્ઞાન જેને જાણી શકે છે તેવો જ પ્રશ્ન પૂછાય ને. બધું છે પણ છે એને જાણવાનું આત્માની પાસે એનું જ્ઞાન જ નથી. એટલે પ્રશ્નનો ઉત્તર ન પૂછતા શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય તેવા બે પ્રશ્ન છે. બે પ્રશ્નમાં એક ઉત્તર અપાઈ ગયો છે. આજે ફરીથી થોડો રિફર કરીએ છીએ આપણે કે પહેલો પ્રશ્ન એ છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે, કે જો તું શુદ્ધ આત્માનું સ્વરૂપ પૂછતો હો તો સાંભળ. બે પ્રશ્ન છે, ક્યાં એનો હાર્દ શું છે બે પ્રશ્નનો? કે અનુભવ કેમ થાય, એ તો પ્રશ્ન છે, એનો હાર્દ શું છે? બે પ્રશ્ન ક્યાં અને એનો હાર્દ શું? એક તો કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કઈ રીતે થાય. એ બે પ્રશ્ન છે ને એનું હાર્દ શું છે? એનું હાર્દ છે સમ્યક દર્શન, દ્રવ્યનો નિશ્ચય ને પર્યાયનો નિશ્ચય. બરોબર. શુદ્ધાત્માનું સ્વરૂપ શું એ દ્રવ્યનો નિશ્ચય, અને એનો અનુભવ કેમ થાય એ પર્યાયનો નિશ્ચય. બરોબર. બે એમાં કયો દોષ જાય? શુદ્ધ આત્માનું સ્વરૂપ શું એમાં કયો દોષ જાય એ જાણવાથી? કર્તા બુદ્ધિનો દોષ છે. બે, કર્તા બુદ્ધિ ને કર્તાનો ઉપચાર. કર્તાનો હા, અને દ્રવ્ય દર્શન મોહ અને ચારિત્ર મોહ. બરોબર. અને વૈરાગ્ય અને વિતરાગતા ગુણ પ્રગટ થાય. કર્તા બુદ્ધિ કયો, જ્ઞાતા બુદ્ધિ કયો, સંકલ્પ વિકલ્પ કયો, વિષય કસાય કયો. બરોબર. ભૂતાવિષ ધ્યાનાવિષ કયો, એ બધું એકાદ છે. વિષયને જીતતા કસાય જીતાઈ જાય. અને એનો અનુભવ કઈ રીતે થાય એમાં વિતરાગતા અને વૈરાગ પ્રગટ થાય. એ તો જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. હા, આ બધું દ્રવ્યના નિશ્ચયની વાત કરી આપણે. જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં શું પ્રગટ થાય? વિતરાગતા અને વૈરાગ. ભાવશ્રુત જ્ઞાન ને સર્વજ્ઞ. જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં ભાવશ્રુત જ્ઞાન ને સર્વજ્ઞ કેવળ જ્ઞાન પ્રગટ થાય. બરોબર. એમાં દોષ કયો ગયો? એમાં તો ચારિત્રનો દોષ ગયો ને. જ્ઞાતા બુદ્ધિ અને જ્ઞાનનો ઉપચાર. અહીં શ્રદ્ધા ને જ્ઞાન બે ની જ વાત છે સમયસારમાં. ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર છે ને એ તો એને જાણતા અંદર લીન થયો એટલું. બરોબર. કારણ કે ચોથે ગુણ ચારિત્ર 12માં નથી. એક દેશ ચારિત્ર કહેવાય અને સકલ ચારિત્ર. સ્વરૂપાચરણ ચારિત્ર એમાં લીનતા થઈ એટલો. બરોબર. જ્ઞાતા બુદ્ધિમાં દર્શન મો જાય અને જ્ઞાતાના ઉચ્ચારમાં ચારિત્ર મો જાય. બરોબર. ચાલો વાંચો આગળ. અનાદિ શિષ્યનો પ્રશ્ન છે અને અનાદિ ગુરુનો આમાં જવાબ છે. બરોબર. આ ગુરુ તત્વ અને શિષ્ય તત્વનું આ બે પ્રશ્નમાં આલેખન છે. હે ભવ્ય પ્રાણી, હે શુદ્ધ આત્માના ઈચ્છક, તું સાંભળ. શુદ્ધ આત્માનું સ્વરૂપ જે આત્મા શુભાશુભ ભાવે પરિણમતો નથી, અનાદિકાળથી આજ સુધી શુભાશુભ ભાવ તેનો સ્વભાવે પરિણમતો નથી. શુભાશુભ ભાવ હો તો હો, પણ પોતાનો નિજ ભાવ છોડીને શુભાશુભ ભાવ રૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ નથી. તો જડ થઈ જાય. કેમ કે આત્મા સ્વભાવથી અકારક અવેદક છે. આત્મા પોતાના સ્વભાવને છોડતો નથી. કઈ ગાથા આવી? 320 ગાથા. અકારક ને અવેદકમાં 320 ગાથા. ને બીજી
નિજ અ, છોડે નિજ નહીં. ભાવને છોડે નહીં ને પર ભાવને ગ્રહે નહીં. કઈ ગાથા? 11મી. નિયમ 97 ગાથા. તમારી પાસે છે ઓલું શાસ્ત્ર સ્વાધ્યાય? તો એમાં લખેલું છે. એક મિનિટ. 97 કે 87 છે. પુસ્તકનું નામ છે શાસ્ત્ર સ્વાધ્યાય. બધી ગાથાઓ છે ને. હા છે. હા, નિયમસરની ગાથા. નિયમસર કાઢો. ઈ આમાં નાખેલું છે. કઈ સોનગઢમાં છે ને, દર બુધવારે એ કરાવે ગુરુદેવ, ગાથાઓ બોલાવે. એક પીરિયડ એવો જ રાખે આખો. અચ્છા. આમના એ સ્વાધ્યાય કહેવાય. નિયમસર 97 ગાથા છે કે 70? હા. નિયમસર અને કેટલામી ગાથા તમે કીધી? 97. 97. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ નવ ગ્રહે. જાણે જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતવે. જાણે કરનાર નથી એટલે કેમ છે, જાણનાર છે. ગમે તેટલું મંથન કરે, અજ્ઞાની પ્રાણી મરી જાય, સુકાઈ જાય તપ કરીને, પણ એ આત્માનો સ્વભાવ એવો છે, અકારક એ વેદક. એ 3 કાળમાં અકર્તાપણું છોડે અને પરિણામથી સહિત થાય તો પરિણામને કરે. પરિણામથી સહિત તો થતો નથી, એ તો પરિણામથી રહિત જ છે, અનાદિ અનંત, પ્રમત અને અપ્રમત એવી 2 દશાના ભાગ પાડી 14 પર્યાયથી આત્મા રહિત છે. રહિત થાય છે એમ નથી. 3 કાળ પરિણામથી બંધના કારણભૂત પર્યાય, બંધના કાર્યરૂપ પર્યાય, મોક્ષના કારણભૂત નિશ્ચય મોક્ષ માર્ગ કે મોક્ષની પર્યાય, એ પર્યાયથી આત્મા સર્વથા ભિન્ન છે. પહેલા સર્વથા લેવું, પછી અનુભવ થતા સ્યાદ વ્યાદ બીજા પારામાં આવશે. હવે એમ કીધું ને કે કરતો નથી, બરોબર? કરવાનો સ્વભાવ નથી, અકારક નો અવેદક છે. 3 કાળે ભગવાન આત્મા કરતાપણું અકર્તાપણું છોડતો નથી, બરોબર? હવે કેમ અકર્તા છે ભગવાન આત્મા? કારણ કે એ તો પરરૂપે પર એટલે એ તો ત્રિકાળ અકર્તા જ છે, તો એને કઈ કરવાનું આવતું નથી. કારણ તો આપવું પડશે ને. કારણ કે ધ્રુવ છે, પરિણામથી રહિત છે એમ કીધું ને. જો પરિણામથી રહિત જ હોય તો ક્યાંથી થાય? પરિણામથી સહિત થાય તો પરિણામને કરે. પરિણામથી તો સર્વથા ભિન્ન છે, બરોબર? પરિણામ સક્રિય હોય ને ભગવાન આત્મા નિષ્ક્રિય છે, એટલે નિષ્ક્રિયમાં સક્રિયનો અભાવ છે, બરોબર? પરિણામથી સહિત તો થતો જ નથી, એ તો પરિણામથી રહિત જ અનાદિ અનંત, બરોબર? હવે 14 પર્યાય કઈ કીધી? 14 પર્યાય 14 ગુણસ્થાનની પર્યાય. પ્રમત અપ્રમત કીધું ને. પ્રમત અપ્રમત એવી 2 દશાઓનો ભાગ પડી 14 પર્યાયથી આત્મા રહી છે, બરોબર?
રહી થાય છે એમ નહીં, પણ રહી છે જ, અનાદિ અનંત. ત્રણેય કાળ પરિણામથી બંધના કારણભૂત પર્યાય અને બંધના કાર્યરૂપ પર્યાય, મોક્ષના કારણભૂત પર્યાય, નિશ્ચય મોક્ષ માર્ગ ને મોક્ષની પર્યાય. એ પર્યાયથી આત્મા સર્વથા ભિન્ન છે એવું ક્યાં આવે છે? આ મોક્ષ ને મોક્ષના કારણે પર્યાય ને બંધના કારણે પર્યાયથી સર્વથા ભિન્ન છે. ઓલા પંચરત્નની ગાથામાં 320માં પંચરત્નમાં નહીં, 320 નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક. તો અર્થ તે પ્રશ્ન પૂછે છે ને કે એનો અર્થ શું થાય નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક નો? કે બંધ અને બંધના કારણ, મોક્ષ અને મોક્ષના કારણથી સર્વથા રહી છે એને નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક કહેવાય. દ્રષ્ટિના વિષયમાં સર્વથા આવે અને જ્ઞાનના વિષયમાં કથનચિત આવે. બરોબર? હવે એમ કીધું ને રાગના પરિણામથી ભિન્ન છે ભગવાન આત્મા. એ ભિન્ન કીધું અને એ પાછું બંધનું કારણ છે રાગ નહીં. બરોબર? તો એના ઉપરથી શિષ્ય પ્રશ્ન શું પૂછ્યો? કે બંધ થી ભિન્ન છે ને આમાં નથી. હું એમ જ રાગ છે ને, રાગ એનાથી ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે, પણ એ રાગના પરિણામથી પાછો બંધ થાય છે. એમ નવા કર્મ બંધાય છે ને રાગ હોય, તો એ ભિન્ન છે. તો પછી એમાં એના માંથી સાંભળીને શિષ્ય શું પ્રશ્ન કર્યો? જો ભિન્ન હોય તો એને બાંધે કેમ? ને ભિન્ન જ છે તો બાંધે કેમ? ના, એ પ્રશ્ન નતો. અને નહીતર સર્વથા ભિન્ન કેવાથી ભૂલી ગયા. 174 કળશ ટીકામાં સર્વથા ભિન્ન છે એટલે એને પ્રશ્ન પૂછ્યો કે ભિન્ન હોય એને કરે નહીં. આપણે કીધું ને હમણાં આત્મા અકર્તા કેમ છે કે એ સર્વથા ભિન્ન છે, પરિણામથી રહી છે, માટે એને કરે નહીં. તો ઈ તો એને બેસી ગયું કે ભિન્ન હોય એને કરે નહીં. તો પછી પરિણામને કોણ કરે છે? એનો ઉપાદાન કરતા કોણ અને નિમિત્ત કારણ કોણ? એમ ઈ પ્રશ્ન હતો. આત્મા તો કરતો નથી તો કોણ કરે છે? બરોબર? એના જવાબમાં એ 175 કળશ એનો જવાબ આપે છે. 174માં પ્રશ્ન પૂછે છે કે એ પરનો સંગ કરે છે દ્રવ્ય કર્મનો, એટલે રાગ થાય છે. એ નિમિત્ત કારણ. દ્રવ્ય કર્મ, જૂના દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત કારણ, અને રાગ થયા એ ક્ષણિક ઉપાદાન પોતાના અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામન શક્તિથી થયો. બરોબર? પહેલા તો સ્યાદવાદનો આત્મામાં અભાવ છે, કથનચિત આત્મામાં નથી. આત્માના અનુભવ જ્ઞાનની પર્યાયમાં કથનચિત હોય, સ્યાદવ્યાદ અનુભવમાં હોય. અનુભવ જ્ઞાનમાં સ્યાદવ્યાદ હોય, પણ અનુભવના વિષયમાં સ્યાદવ્યાદનો અભાવ હોય. ત્યાં સુધીની વાત કરી છે કે આત્મામાં સ્યાદવ્યાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. શાસ્ત્રનો આધાર આપું છું. જૈન દર્શન સ્યાદવ્યાદ મૂલક છે, અનેકાંતિક સ્વરૂપ છે. જૈન દર્શન છે અનેકાંત સ્વરૂપ, સ્યાદવ્યાદ સાથેનું છે. પણ ભાઈ તું ધીરજ રાખતો એ આવશે, તને સાંભળવા મળશે. અને એવું સ્વરૂપ પણ છે કથનચિત. કોની વાત કરી આ પેરેગ્રાફમાં? સ્યાદવ્યાદ ની વાત કરી કે સ્યાદવ્યાદ અનુભવ. વાત ક્યાં આવે છે? સ્યાદવ્યાદ વાત ક્યાં આવે છે? મોક્ષમાર્ગ પ્રકાશ નય ચક્ર 31-32 પેજ નંબર કીધું છે. નય ચક્ર આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે, છે અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ છે. આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે એટલે આત્મા કેવો કહેવાય? આત્મામાં સ્યાદવાદ અભાવ કેવો કહેવાય?
એમાં અભાવ છે એટલે તો ધ્રુવ કહેવાય, એ અપરિણામી કહેવાય. સ્યાદ વ્યાદ નો અભાવ છે. અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ એટલે એ કેવો કહેવાય? આત્મજ્ઞાન કેવું કહેવાય ને આત્મા કેવો તો કહેવાય? એમાં સ્યાદ વ્યાદ નો અભાવ છે એ નિશ્ચય, અને સ્યાદ વ્યાદ નો સદભાવ છે એ વ્યવહાર. નિરપેક્ષ અને સાપેક્ષ. સ્યાદવાદ નો અભાવ છે ને એટલે નિરપેક્ષ છે આત્મા, અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ છે એટલે એ સાપેક્ષ થઈ ગયું. કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર એમ સાપેક્ષ થઈ ગયું. અનુભવમાં સ્યાદ વ્યાદ નો સદભાવ છે. અનુભવ જ્ઞાનમાં. અનુભવ જ્ઞાન એટલે એ સાપેક્ષ વાત થઈ. એમાં કથનચિત આવે ને ઓમાં સર્વથા આવે નિરપેક્ષ. બરાબર. એટલે જૈન દર્શન ની ઓળખાણ કરાવે ને તો કેવી રીતે કરાવે? સ્યાદ વ્યાદ થી. હા, એટલે સ્યાદવાદ છે ને એ જૈન ધર્મ નું ટ્રેડમાર્ક છે. બરોબર. અન્ય મતમાં એકાંત હોય છે ને બધામાં, પણ સ્યાદવાદી જૈન દર્શન નું ટ્રેડમાર્ક છે. એટલે જયારે આ વાત આવે ને કે આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે, એટલે બધા દેકારા કરી મૂકે કે એકાંત છે, એકાંત છે, એકાંત છે. એટલે ભાઈ કે છે પણ તું સાંભળતો ખરા, એ એકાંત પૂર્વક અનેકાંત પ્રગટ થશે. એકાંત વગર સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય અનેકાંતિક જ્ઞાન પણ કાર્યકારી નથી. બરોબર. એટલે એમ કે છે કે જો સ્યાદવાદ નો ઉપયોગ શું છે? અનંત ધર્માત્મક એવું અનેકાંત. બે પરસ્પર વિરોધી ધર્મનું એક સાથે હોવું એને અનંત ધર્માત્મક એવું અનેકાંત કહેવાય. પણ પ્રયોજનની સિદ્ધિ કરવી હોય તો અનંત ગુણાત્મક એવા ધર્માત્મક થી થાય છે. બરોબર. એ નયરૂપ છે, અસ્થિ નાસ્તિ અનેકાંત છે, સમ્યક એકાંત છે. અને આ છે તો પરસ્પર વિરોધી બે ધર્મનું એક સાથે આવવું એ સર્વજ્ઞ કથિત અનેકાંત છે. એનાથી શું થાય કે અન્ય મતના લાકડા નીકળી જાય, અને જેવું આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને કીધું છે એવું ખ્યાલમાં આવે તમને, પ્રમાણ નહીં, નિક્ષેપ અને લક્ષણથી. બરોબર. પણ એ અધિગમના ઉપાય છે, અનુભવના ઉપાય નથી. પછી એ ઓલા હોળીમાં બેસો ને તમે, પછી ઉતરવું પડે. સામે કિનારે જવું હોય તો ઉતરવું પડે. ચમચીથી ખોરાક લ્યો પછી ચમચી કઈ મોઢામાં ન જાય, એના જેવું છે અધિગમના ઉપાય. પેલા એનાથી જાણો, પછી એને અનુભવના કાળે એને છોડી દો. એનો વ્યય થાય ત્યારે અનુભવ થાય. બરોબર. એનું વાચ્ય ભાષા. એટલે એમ કે છે ભાઈ ધીરજ રાખ, આ તને અનુભવ થાય ને ત્યારે તારા જ્ઞાનમાં સ્યાદવાદ પ્રગટશે. એટલે આ પેરેગ્રાફ ફરીથી વાંચી જાઓ. પહેલા તો સ્યાદવાદ નો આત્મામાં અભાવ છે. એટલે પૂર્વક સાપેક્ષ થાય ને એ સાચું કહેવાય. પહેલા સાપેક્ષ લ્યો ને તો એ ખોટું કહેવાય. બરોબર. કથનચિત આત્મામાં નથી. આત્માના અનુભવ જ્ઞાનની પર્યાયમાં કથનચિત હોય, સ્યાદવ્યાદ અનુભવમાં હોય, અનુભવ જ્ઞાનમાં સ્યાદવ્યાદ હોય, પણ અનુભવના વિષયમાં સ્યાદવ્યાદનો અભાવ છે. ત્યાં સુધીની વાત કરી છે કે આત્મામાં સ્યાદવ્યાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી. શાસ્ત્રનો એટલે શું? નિશ્ચયાભાસપણું એટલે શું? એટલે અભાવ છે પણ એને એકાંત નથી. એમ નિશ્ચયાભાસ એટલે એક એમ કે નિશ્ચય આવતું નથી એમ કે છે. નિશ્ચયાભાસપણું આવતું. હા, એટલે કારણ કે એકાંત વાત નથી, તો અનેકાંત ને સૂચવે છે. આમાં આત્મામાં તો સ્યાદવાદ નો અભાવ છે, એકાંત જ થયું ને. એમ કે છે એકાંત તો નિશ્ચયાભાસ નથી થતું. એનું શું કારણ? કારણ કે એક અનેકાંત પૂર્વક નું એકાંત છે. સ્વભાવ એકાંત જ હોય. નિરપેક્ષ કીધો ને સ્વભાવ, હા, એ તો એકાંત જ હોય ને.
એ ઉપનય થી રહિત હોય. દ્રવ્યમાં પર્યાય ક્યાં છે? દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. તો દ્રવ્યમાં પર્યાય તો જેવું સ્વરૂપ છે એવું કે છે, તો એમાં નિશ્ચયાભાસપણું ક્યાંથી થાય? અને એવું સ્વરૂપ જોતા અનુભવ થાય છે, માટે નિશ્ચયાભાસપણું નથી. બરોબર? નિશ્ચયાભાસ તો કોને કહેવાય? કે પર્યાય છે ને એમાં દ્રવ્યનું સ્વરૂપ માની લે ને તો નિશ્ચયાભાસ કહેવાય. એમ ગુરુદેવે કીધું કે હું ભગવાન છું એમ નક્કી કર, તો પર્યાયમાં તમે ભગવાન નથી થયા. ભગવાન છો ને ભગવાન થાવ એમ કીધું. બરોબર? એટલે પર્યાયમાં તમે દ્રવ્યને સ્થાપી દો તો એ નિશ્ચયાભાસ કહેવાય. પણ દ્રવ્ય તો જેવું છે એવું કીધું, એમાં ક્યાં નિશ્ચયાભાસ છે? અને એવું જોતા તમને અનુભવ થાય છે. માટે નિશ્ચયાભાસનો દોષ નથી લાગતો. એ નિરપેક્ષ નિશ્ચય નહીં છે ને, એ ઉપનયથી રહિત છે, એટલે વ્યવહાર નહીંથી રહિત છે. કારણ કે ભગવાન આત્મામાં તો પર્યાય છે જ નહીં, તો એ છે કેવી રીતે કહેવાય? જૈન દર્શન સ્યાદવ્યાદ મૂલક છે, અનેકાંતિક સ્વરૂપ છે. જૈન દર્શન છે અનેકાંત સ્વરૂપ સ્યાદવ્યાદ સાથેનું છે. પણ ભાઈ, તું ધીરજ રાખ, તો એ આવશે, તને સાંભળવા મળશે. અને એવું સ્વરૂપ પણ છે કથનચિત. સર્વથા પૂર્વક કથનચિત થાય, નહીં પૂર્વક પ્રમાણ થાય, સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત થાય, શ્રદ્ધા પૂર્વક જ્ઞાન થાય. બધું એક જ સમયમાં છે. બરોબર? પણ પેલા તમે દ્રષ્ટિનો વિષય તો ચોખ્ખો કરવો જોઈએ ને, તો તમને અનુભવ થાય ને, એની વાત કરે છે. એટલે ધીરજથી સાંભળે એમ, દેકારા કરમાં સાંભળવું હોય. હવે આ દેવસેન આચાર્યનો આધાર આપે છે. પણ પહેલા પાઠમાં તો આ એક દેવસેન આચાર્ય થઈ ગયા છે 1000 વર્ષ પહેલા. તેઓ શ્રી એમ ફરમાવે છે કે શિલાલેખ છે, આ પહાડો પર શિલાલેખ છે. એમાં એક શિલાલેખ છે, એમાં એમ ફરમાવ્યું છે કે હે કુંદકુંદ ભગવાન, તમે જો મહાવીર દેહ ક્ષેત્રમાં જઈને ત્યાંથી આવીને આવા શાસ્ત્રોની રચના ન કરી હોય તો અમારા જેવા મુનિઓનું શું થાય? એટલું તો બહુમાન કરે છે આચાર્ય ભગવાન ભાવલિંગી સંત એવા દેવસેન આચાર્યની આ વાણી છે. મહાવીર દે નહીં, મહાવીદે એટલું જ છે. ર કાઢી નાખ. બરોબર. આ ક્યાં આવે છે દેવસેન આચાર્યની વાત? શિલાલેખ એટલે ત્યાં પોનોર હિલ પર. ઈ તો છે, પણ આ સમયસરમાં આગળ નથી આધાર આપ્યો. તમે આપણે તે દિવસે વાંચ્યા હતા. હા, એમાં છે. ચાલો. એમાં એ શરૂઆતમાં લખે છે, નઈ ચક્ર છે આનું પુસ્તક આખું એક, એનો અનુવાદ થઈ ગયો છે પુસ્તકનો. નિશ્ચય નહીં તો સ્વાશ્રિત નિશ્ચય નહીં તો ઉપનયથી રહી છે. અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે. ઉપચાર એનું લક્ષણ નથી. અભેદ એટલે ભેદનો નિષેધ કર્યો. અનુપચાર ઉપચારનો નિષેધ કરે છે. અને અનુપચાર જેનું લક્ષણ છે અને જે અર્થનો નિશ્ચય કરાવે છે. અર્થ એટલે પદાર્થ સ્વરૂપ, તેનું નામ નિશ્ચય નહીં છે. અહીંયા અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. દ્રવ્ય ગુણ પર્યાય વાળો અર્થ એમ નહીં, પદાર્થની વાત નથી. ઉપનયથી રહિત છે એટલે નિશ્ચય નહીં, વ્યવહાર નહીંથી રહિત છે. બરોબર? અને અભેદ ને વિષય કરે છે, ભેદ ને વિષય નથી કરતો. અને અનુપચાર એનું લક્ષણ છે. બરોબર? એટલે ઉપચાર નથી એનું લક્ષણ. ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો ભગવાન આત્મા કરતા નથી. બરોબર? એવું ઉપરમાં પ્રતિક્રમણમાં આવ્યું. અને ઉપચારથી કરતા છે નિર્મળ પર્યાયનો, એ કળશ ટીકાકાર કહે છે. હવે બીજી લીટીમાં એમ લખે છે કે આ આત્માનું સ્વરૂપ એવું છે કે સ્યાદવ્યાદથી રહિત, કથનચિત અકર્તા ને કથનચિત કરતા, કથનચિત સ્વને જાણે ને કથનચિત પરને જાણે એવો સ્યાદવ્યાદથી રહિત હોવા છતાં શુદ્ધ આત્મા છે, ઉપાદેય તત્વ છે. એમાં સ્યાદવ્યાદનો અભાવ છે. સ્યાદવ્યાદથી રહિત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતું નથી. આહા, સર્વથા પર્યાયથી રહિત છે તો પણ એમાં નિશ્ચયાભાસપણું આવતું નથી. નિશ્ચયાભાસ કોને થાય છે ને ક્યાં થાય છે? કે જેને આત્માનો અનુભવ નથી ને પ્રતિપાદન કરે છે જ્ઞાની થઈને, તેના કથનમાં બધા દોષો હોય, પણ આ સોનગઢના સંતના પ્રતિપાદનમાં
ક્યાંય ખૂણે ખાંચરે ખામી અમને જોવામાં આવી નથી. બરોબર. એટલે આ ગુરુદેવનો ભગવાન છો એમ કેતા ને, એટલે બધા બહુ વિરોધ કરતા હતા ને. પછી ગુરુદેવમાં આધાર આપે 72 ગાથામાં, જો આમાં કીધું છે આચાર્ય ભગવાને ભગવાન છો, તો એ દ્રષ્ટિ અપેક્ષાની વાત છે. ભગવાન પર્યાયમાં પ્રગટ એની વાત નથી. બરોબર. સર્વજીવ છે સિદ્ધ સ્વામી દ્રષ્ટિ અપેક્ષા છે. એટલે અનુભવી પુરુષ છે ને, તો ઈ આ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરવા માટે એનો જન્મ થાય છે. બરોબર. પોતે સર્વજ્ઞ ભગવાન અનુસાર આત્માનો અનુભવ કર્યો. સર્વજ્ઞ ભગવાને કીધો તો એવા આત્માનો, અને અનુભવ કરીને એનું પ્રતિપાદન કરે છે. જ્ઞાનીનો જન્મ દ્રષ્ટિના વિષયના પ્રતિપાદન માટે થાય છે. બરોબર. એને ગુપ્ત રહસ્ય કે છે, ગુપ્ત તત્વ કે છે શ્રીમદ રાજચંદ્ર. એ ગુપ્ત તત્વ તમારા જ્ઞાનમાં જણાઈ રહ્યું છે, એ જાણો તો મોક્ષ માર્ગની શરૂઆત થાય. આવો પુરુષ પાક્યો. એને કહ્યું, આત્મા પર્યાયથી સર્વથા ભિન્ન છે. ત્યારે અવાજ આવ્યો બહારથી કે એકાંત થઈ જશે. ત્યારે પુરુષે કહ્યું કે સમ્યક એકાંત હશે, અને સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનો જન્મ પણ થશે. પણ પહેલા અનેકાંતથી તો ઉપડમાં આખું જગત અનેકાંતથી સ્યાદવાદથી શરૂઆત કરે છે. આહા, સ્યાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસપણું આવતું નથી એમ લખ્યું છે, કારણ કે એ ઉપનયથી રહિત છે. ઉપનય એટલે નયની સમીપે જે રહે સદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહાર, ઉપચરિત, અનુપચરિત, તેને ઉપનય કહેવામાં આવે છે. એનાથી રહિત છે નિશ્ચય નહીં, કે જે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. છેલ્લી લીટીમાં કહે છે કે એટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. હવે આ ક્યાં આવે છે સદભૂત વ્યવહાર ને અસદભૂત વ્યવહાર, ચરિત ને અનુપચરિત? ઈ તો 11મી ગાથા ને પ્રવચનમાં તો આઈ થિંક આવે છે. જયસેનાચાર્યની ટીકામાં 11મી ગાથાની જયસેનાચાર્યની ટીકા છે ને, એમાં 4 વ્યવહાર આપ્યા છે. વ્યવહાર સઘળો એ અભૂતાર્થ, અસત્યાર્થ ને જૂઠો છે ને, તો એ સઘળો વ્યવહારમાં આ 4 બોલ આપે છે. હેલો, હા થોડીક વાર પછી કરું. બેન લેવો હોય તો લઈ લો ને, અર્પણ છે. હા તો ચાલુ રાખો, હાલો મૂકી દીધો. અચ્છા, એટલે જયસેનાચાર્યની ટીકામાં, બરોબર. અને જો આ અગત્યનું વાક્ય છે કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, અને તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. આની વિરુદ્ધનું વાક્ય શું આવ્યું હતું? ક્યાં છે? આમાં નથી બોલવાનું. તમે શું કીધું ફરીથી? નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, અને તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. આનું વિરુદ્ધનું વાક્ય બોલો. તો હું લખું તો વિરુદ્ધનું વાક્ય બોલું ને. નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી, પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, અને તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. એનું રિવર્સ એટલે વ્યવહાર નહીં, સંસારનો પ્રતિપાદક હોવાથી પણ છે. વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે, એનું વિરુદ્ધ વાક્ય એ છે. વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક નથી ને? છે. ક્યાં આવ્યું એવું? વ્યવહાર નહીં નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક છે નું ઊંધું વ્યવહાર નહીં પરમાર્થનો પ્રતિપાદક છે. આવે
નિશ્ચય એનું વિરુદ્ધ વ્યવહાર નહીં થઈ ગયો ને. પરમાર્થના પ્રતિપાદક તો બે છે, હા પણ ઓલું નિશ્ચય નહીં ને આ વ્યવહાર નહીં. હમ, બરોબર. હમ. હવે પછી આગળનું બોલો. હોવાથી ભૂતાર્થ આગળ શું? અહીંયા નહીં આવે આગળ. હા એ બધું નિશ્ચય ને એને જ લાગુ પડે છે. હવે હા. આગળમાં શું બોલવાનું? વ્યવહાર નહીં એટલે પણ એ ઉપાદેય નથી, અનુસરવા યોગ્ય નથી. અનુસરવા યોગ્ય. ક્યાં આવ્યું? ઈ તો તત્વાર્થ સૂત્રમાં કે મોક્ષમાં સમય ગાથા ક્યાં ભૂલી જાઓ? મલેચ્છ ના સ્થાને છે ને, મલેચ્છ ના સ્થાને વાત કરી છે ને. એ સ્વસ્તિ કીધું તો એ કઈ ન સમજો એટલે કે તારું અવિનાશી કલ્યાણ થાવ, એની ભાષામાં એને સમજાયું તો સમજી ગયો. એમાં વ્યવહાર નહીં છે. એ પરમાર્થનો પ્રતિપાદક છે, પણ તેને અનુસરવા યોગ્ય નથી, કારણ કે એ અભેદમાં ભેદ કરીને સમજાવે છે. બરોબર. અને એને અનુસરવાથી મિથ્યા દ્રષ્ટિ થાય, આ સમ્યક દ્રષ્ટિ થાય નિશ્ચયને. એ વ્યવહારની સગળો અભૂતાર્થ સત્ય જૂઠો છે. બરોબર. અને એના અવલંબનથી મિથ્યા દ્રષ્ટિ થાય છે. ચાલો પૂરું કરશું.